સહજાન સ્વામી મહારાજની જય. તારીખ 4/6/2000 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. કૌશલ દેશ વેશ રામાનંદ પરાસ્ત ધર્મચર્યો યજ્ઞાધિ મોટા કર્યા મોટા ધામર સજાન સ્વામી મહારાજ, ઘનશ્યામ મહારાજ, શ્રી કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. હરિજન દ્રોહી વિપ્ર વિરોધી, ગુરુદેવ નો ગુનેગાર, એવો જે અભાગીયો તે પડ્યો નરક મુદાર. જે જેવા કર્મ કરે ભાઈ તેને જદે તેવો દંડ, પછી પાપ તપાસી નાખ્યો કાળ સૂત્ર નરક ને કુંડ. પિતા વિપ્ર વેદ દ્રોહી, પશુ વેંદી કરે જે પાપ, તે પાપ કાળ સૂત્ર માં પાપી પામે છે સંતાપ. પાપ કાળ સૂત્ર સૂત્ર છે, કાળ સૂત્ર છે, પાપ કાળ સૂત્ર. એટલે મહારાજ શિક્ષા વેદની નિંદા ન કરી. હવે વાંચ્યું જ ન હોય વેદ તો નિંદા શું કરતો હતું? કોકનું સાંભળેલું કહી દઉં. મહારાજે સર્વશાસ્ત્ર ઉતારીને આ શિક્ષા પ્રત્યેનું લખ્યું. જયારે વાંચવા ગયા હતા ક્યાં ટાઈમ હતો, ભણ્યા જ ક્યાં હતા? સાડું ગયા ને 11 વખત ભાગી ગયા. જાણીને તો જીવ માત્ર ચાચરને પણ મારવા નહીં, અને જે જળમાં અતિશય સૂક્ષ્મ ઝીણા જીવ જંતુઓ જળે કરીને સ્નાન ક્રિયા ન કરે, એમાં અમૂર્ત પાપ લાગે. મૂર્ત પાપ એટલે જાણીને કરી મૂર્ત કહેવાય. અમૂર્ત એટલે આપણે ખબર એનો મળી જાય, હાલતા જતા નીચે વાંધો પથરાઈ જાય એનું લાગે. શું લાગે? પાપ. પાપ તો કાંઈ ખબર જ નથી, કાંઈ હમણાં ખબર ન પડે, આવે છે ખબર. એટલે નામ જ રાખ્યું છે યમદંડ. યમ એટલે શું? બોલો, જેવું આવડતું એવું બોલો ને એટલે ખબર પડે. બેઠા રહ્યો આખા દિવસ આ સાંભળો દુઃખી નથી થઈ જતા. પાતંજલિ સૂત્રમાં સમાધિ સુધીના 5 જી પેલા છે યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણામાં યમના 5 છે પાછા. યમમાં સત્ય, અહિંસા, અસૂયા, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ. આ 5 જી છે યમમાં આવે. પછીના જે 4 છે નિયમમાં. એટલે યમ જ તેના 5 ના પાછા 10 પ્રકાર છે. એમાં છેલ્લું છે અપરિગ્રહ. એના પછી જે આવે છે એ આ પાપ સૂત્ર આવે છે પાતંજલિ સૂત્રમાં. 170 માં બાંધ્યા. આ બધા વેદમાં હતા, પુરાણમાં હતા, બધે હતા. સૂત્ર રૂપે કરવું હોય તો પાતંજલિ. એ જે યમ છે એ પ્રમાણે જો ન વર્તીએ, અહિંસા, સત્ય, અસૂયા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, 5 માં ન વર્તતા હોય, કારણ કે 5 વર્તીએ પછી આધાર બને છે ભક્તિનો ધર્મનો. આ 5 પાળતા હોય એને જ ભક્તિ ધર્મનો આધાર છે. આ વિખૂટું પેલું બુદ્ધ થઈ. બુદ્ધે કીધું આ તો પોસિબલ જ નથી, એટલે એને એક પત્ની વ્રતનું વખાણ કર્યું. તમે યુ કાન્ટ હેવ બ્રહ્મચર્ય, પત્નીનું શું થાય? એટલે બુદ્ધે આ એક પત્ની વ્રતનો દાખલો રહ્યો. એ ન રહ્યો. સૌથી પહેલો તો હું ગુનેગાર, ચાલો 2 પત્ની થઈ ગઈ.
જેના ઉપર ધર્મ ટકે છે. યમ શું, નિયમ શું, આરાધના શું, સાધન શું, ધ્યાન, ધારણા સુધીનું બધું ખોટું કે છે પાતંજલિ. તમે જે ધારો છો એ તો માઇક બુદ્ધિથી ધારો છો ભગવાન. હવે આ બધા શું જ્ઞાન સત્ર હલાવતા હશે. અને સમાધિ છે એ છેલ્લી સ્થિતિ નથી. સહજ ભાવ છેલ્લી, જે નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર ને હતું એ સહજ ભાવ હતું, સમાધિ નથી. એને કોઈ આંખ બંધ કરવાની જરૂર ન પડે. આપણે જોતા હોય કે માળા ફેરવતા જ નથી. ક્યારે માળા ફેરવે? 5:30-6 માં આવી ગયા બધા લપિયાઓ. ક્યારે ફેરવી એની સાધના ક્યારે કરી? જ્યાં હું જાઉં ત્યારે 2 માળા બેવડી કરી આમાં ફેરવતા હોય. ઘટનામત ક્યારે વાંચતા હશે? કારણ કે છૂટતા જ નતા. એ સમાધિ થી ઉપરની સ્થિતિ છે, અનાદિ. સહજ ભાવ, એને કઈ આંખ નીચે ધ્યાન કરવું એ જ ખોટી વાત છે. કેવું લાગે ધ્યાન સત્ર? 8-15 દી જે આવ્યો છો ને જ્ઞાન સત્ર, ધ્યાન સત્ર. હા તો એમાં બતાડ્યું તું, પાતંજલિ સૂત્ર બતાડ્યું તું. કારણ કે એને જ ખબર ન હોય પાતંજલિ સૂત્રમાં કેને કે છે યમ. આપણે યમ એટલે ઓલા જમ દેખાય જાય શિંગડા વાળા, એ નથી. આ બધું આંતરિક દેહની ક્રિયાઓ જો ન હોય ત્યાં સુધી બાહ્ય કરેલું બધું ખોટું છે. મહારાજે આ બધું ઉદ્ધારીને આ લખ્યું છે. હવે ખબર પડે શિક્ષાપત્રી કેટલી મોટી છે. ગુજરાતીમાં મળી ગઈ છે, મફતમાં મળે છે, વધારે કઈ કદર નથી. શિક્ષાપત્રીને મહારાજે પોતાનું સ્વરૂપ કીધું એટલે શું મોટી વાત કહી દીધી. આ મારી વાણી એ અમારું સ્વરૂપ છે. એટલે આજ્ઞા અને અનુવૃત્તિ, શિક્ષાપત્રી પ્રમાણે રહી એ અનુવૃત્તિ છે. એના અંદરના બધા નોખા કરીને કઈક મહારાજની આજ્ઞા છે. એ આજ્ઞા છે એ અનુવૃત્તિ નહીં. એ નીકળી જાય તઈ, નહીં તો આ બધા દેખાય કાકા. દેખાય એટલે શું દેખાય? અંદર આત્માને જ ડંખ લાગે આ શું થઈ રહ્યું છે. એટલે એમાં દંડ એટલે શું? પેનલ્ટી. આજે પસ્તાવો થાય એ દંડ. જેને પસ્તાવો નથી થતો એ તો આ બધાથી પર છે, એને કઈ ફરક ન પડે. એ જન્મા કરે, એનો ભાવ સુધરે નહીં. આ ચોખ્ખી વાત છે. આમાં પછી કાંઈ નહીં. હવે આ બધી યાદીમાંથી છોડાવવા માટે કે આવું બધું ક્યાં બધાને ખબર પડે? જીવ છે, ઉંદરને ક્યાંથી ખબર પડે? મહારાજ આયલા જતા હતા જેતપુરના રસ્તે અમદાવાદ, તો કોઈ જાયલો ઉંદર, તો મહારાજ પહોંચી ગયા ત્યાં કર્યું તો મૂકીને વાગ્યો કૂતરો. રોલાન છેલ્લા શ્વાસ હતા, ઝડપ મારી બીકનું મારે ફડકી ગયો કરતો હતો. મહારાજે પાણી નહીં, રેતી લઈને થોડુંક એને મોઢા ઉપર નાખ્યું. કાઠીએ શું બોલ્યા? આ બધા જ્ઞાનીઓની ખબર નથી. કાઠીઓ બોલ્યા, મહારાજ આ તો ભીષ્મ પિતા થઈ ગયું. કારણ કે અંતકાળે કૃષ્ણ સામે ઉભા હતા ને દેહ મૂક્યો. મહારાજ શું કીધું? કન્ફર્મ. હા, એની સ્થિતિ એવી થઈ. એટલે આવી રીતના જે હોય એ આવી જાય. એ જે એમાં હા પડી ગઈ હોય તો, ડાઉટ હોય તો એ રહી ન જાય કઈ. ત્યાં સુધી એને આ નડે, બીક લાગે. ક્યાં છે એમ કયો જોઈ કોઈ નથી કહી શકતા. કારણ કે કાકા આવીને ઉભા રહી હતો, હું કહું ક્યાં છે એમ બતાડ. આઈ એમ નોટ અફ્રેડ. તો જે આશીર્વાદ દીધો એમાં હા પડે નહીં. ન શું કામ પડે? હા, કારણ કે આ જાણ્યું નથી. યમ જો એકવાર જાણી લીધા હોય પછી યમ નું અપભ્રંશ થઈને જમ ત્યાં યમ જ છે બહુ 5. એના માટે પાતંજલિ સૂત્ર વાંચવું જોઈએ, તો આમાંથી મૂકી દેવાય. તો ગજબનું માણસ થઈ ગયો. 3000 વર્ષ પહેલા વિશ્વમાં એક માણસ થયો. આ લોકો રેફરન્સ આપે છે, શું કામ આપતા હશે? ફોરેનર્સ બધા પાતંજલિ સૂત્ર લઈ જાય છે, પોતાની ભાષાઓમાં ટ્રાન્સલેટ કરે છે, એના નતા નિયમ પ્રમાણે કરે છે.
અને he did not give this. એટલું બંધન છે. જ્યારે બુદ્ધે આખું સંવેદનશીલ એનો ધર્મ હતો, બધા ઉપર દયા જ રાખ્યું, એટલે એને આ એક પત્ની વ્રત કરે. ઈ પત્ની ગુજરી જાય પછી બીજી કરે તો એ એક પત્ની વ્રત કહેવાય. પછી આપણા ગોવર્ધનરાવ માધવરાવ ત્રિપાઠી જેવા તો એવા થઈ ગયા કે એ નહીં, આ તો એ જેને ગોવર્ધનરામ ને આ બધાનો સમકાલીન ઇતિહાસ વાંચ્યો, એ કે આત્માને ઓળખે એ વર, બાકી બધા પર, એનું કેરેક્ટર બોલે છે. જૈન નામનું એક નાટક, જયા જૈન પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક, એ એમ બોલે છે, આત્માને ઓળખે વર, બાકી બધા પર. કદાચ લગ્ન કર્યા હોય તમે તો તમને જાણીને બનતું ન હોય તો એ વર નથી. એના ઉપર તો બહુ મોટી ચર્ચા થઈ હતી પાઠકના વખતમાં. રામનારાયણ પાઠક ઉપર તો માટલા ધોવાઈ ગયા હતા કે આ શું આત્માને ઓળખે વર. હી ટુક ઇટ ફ્રોમ બુદ્ધ. મારે તેના રામનારાયણ રામ કાકા જ વાત થઈ હતી કે મેં આમાંથી લીધું છે. ગજબ છો તમે, હું તમારા પત્નીને આત્માને ઓળખું છું, હું વર થયો. ડોસી હતી, કેવો મરદ માણસ, મારા કરતા તો વધુ ઓળખતો તો એનો કન્વિક્શન કેવું છે. ડોસી હમણાં મરી 5 વર્ષ પહેલા, રામનારાયણ વિશ્વનાથ પાઠક. કયા ભેદ રેખાથી આ બધું નોખવું પડે છે એ જો સમજી જાય તો આ યમદંડ નું બીક ન લાગે. એ તો મોઢા ચીમડાઈ ગયા છે 10 દી થી ચાલુ. ભક્તિભાઈ તો આવું જ બંધ કરી દીધું. યમદંડ વાંચ્યો તો બંધ થઈ ગયું. પેલા જ પ્રકરણમાં એ ઉભો થઈને ગયો. તરત તબિયત બગડી, બધું થઈ જાય કે ડાક્ટરે કીધું છે કે આરામ કરો, મોડો આવું. એ 6:30 જ આવે. આમાં બધી આખરી વાતો આવે છે. પૂછો કે જે તમે દાન કરો છો એનું પણ તમને ગૌરવ થાય તો યાતના ભોગવવી પડે. આફત થઈ ગઈ ને એને જમાડ્યા હોય બધા 500-600 જણા 11 ના, અને એમાં એને આને સ્વામી એમ કીધું કે એને યાતના ભોગવવી પડે, એને આ દંડ થાય. આટલું પૂરું તો કરવું પડશે. આ ક્યાંય વંચાણું છે યમદંડ એઝ ઇટ ઇઝ. એકેય મંદિરમાં ક્યારેય વંચાણું નથી. આપણે નથી, આપણે જ વાંચીએ 10 દિવસ થયા સતત. અને એક ગાડું એમ છે એટલા વગર પૂરું કરવું, આપણે પૂરું કરવું. હાલો શું વાંચે, કોણ સમજે છે? ને બેસ્ટમાં બેસ્ટ આ છે નિષ્કુળાનંદ કાવ્ય. એમાં જો સારામાં સારું એને જો કવિ કર્મ કર્યું હોય તો આમાં છે. સારામાં સારો અભ્યાસ જો બતાડ્યો તો સાયકોલોજી નું શું બતાડ્યું છે. આ કોઈ સાધુ કહેવાય ને? અનાદિમુખ થી અટકી જશો. અરે સ્વામિનારાયણ સ્વરૂપ, શ્રીજી સ્વરૂપ આને કહી શકાય. મહારાજે એક સૂત્રમાં લખેલા 37 માં ઝીણા માકડ આ એ લખે છે. એનું પણ કર્મ લાગે. તમે તમે લોટો રેડી દીધો, પાછળ ક્યાંક ઝીણું મચ્છર બેઠું હોય કે કઈક હોય એ પાણીમાં ખપડાટ થાય મરી ગયું, તો એનો એ રીતે લખ્યું હશે મોત. તમારે મારવાનું લખ્યું છે એવું, એટલે શુદ્ધ જળે કરીને સ્નાન કરો. ફટાફટ તો 5 રોજના વાંચવાનો વાંચવા. હું એ જ કરું છું. 5 વાંચ્યા ફટ બંધ એંધાણ રાખીને હાલતા. હાલો 212 મોઢે છે, એને 5 નો જ નિયમ લીધો છે. મને 212 મોઢે છે. નિયમ 5 નો કા હાલે. આ પાળતા હોય અમારા સંપ્રદાયમાં, અને બાકીના અમારા સંપ્રદાય બહાર હું ઉથલાવી જ નાખું છું. આપણા માટે નથી લઈતું. ના આઈ હેવ ટુ ટેલ માય ઓન વીકનેસ. બધા મારા માટે. આ તો ન પાડતા હોય એ મારા સંપ્રદાયમાં છે. કેટલા હાથ ઊંચા થઈ જાય, હે મહારાજ અમે છે તમારા સંપ્રદાય. હું સમજો તમે હાલતું ફાલતું લખી ગયા છે. બાવો હતો હે કોઈ ફેક હતા ખીલ. આમ તો સંકોચાઈ ગયો. એક તો માંદો હતો એમાં પાછું યમદંડ વાંચવામાં આવ્યું. લઈ બેઠો છે કે રાગ સારો જ ફસી ગયો.
એ તો ઘણા 5-5, 7-7 દિવસની છૂટી લઈ લીધી છે. આ માંદો પડી ગયો, બધા માંદા જાય. ઓલો પ્રેમમાં પડી ગયો, યમદન વંચાય ત્યારે મારો પ્રેમમાં જાય. અત્યારે ચંબોર ને ચંબોર સગાઈ થઈ ગઈ છે. કઈ ને જાય ચલો કે તારે આવું જ નહીં. આ યમદન વંચાય તને બધું નડશે. આ જ્ઞાન ન લઈ સારું છે. અરે તે કુંડ ઊંડ ભૂંડ ગણ એને ઉપમા કે દઈએ પાપી પ્રાણીને પીડવા સર્વે દુઃખ નો સિંધુ કહીએ 10,000 જોજન ફરતો તાંબા વરણ છે તે ઉપર હેઠે 14 લોક કીધા જ આવા 200 યોજન ના એવા બધા લોક છે. ક્યાં છે? આકાશમાં છે, અંતરિક્ષમાં છે. ક્યાં છે? જે અંતરિક્ષનો વિચાર કરે છે એ આ જ મગજથી કરે છે. જે મગજ કુવાનો વિચાર કરે છે, ખાડાનો વિચાર કરે છે. વોટ એ બ્રેઇન! ગજબની એક ગિફ્ટ આપી છે ને. યુ કેન ઇમેજિન. ધારણા કરો એટલે અક્ષરધામની કરો, ગોલોકની કરો, વૈકુંઠની કરો, શ્વેતદીપની કરો, બધી ધારણા જ છે. સમાધિને પણ ફાઇનલ નથી કીધી પાતંજલિએ. એનાથી પતતું નથી. મહારાજે તો પ્રૂફ આપી છે કે સમાધિમાં છો પછી પાછા દેહમાં કેમ આવો છો, કારણ કે ફાઇનલ નથી. ગોપાલ સ્વામી પૂછ્યું વિજ્ઞાનદાસજીને, ગોપાલ સ્વામી પૂછ્યું ગુણાતીતાનંદ સ્વામી, તમે સમાધિ કરો છો ને બીજાને કરાવો છો, પણ પાછા દેહમાં આવો છો કઈ કારણ છે કે વાસના છે? હવે ગુણાતીતાનંદ સ્વામીને કહેવા માટે જીગર જોઈને ગોપાલ સ્વામી કરતા શિષ્ય વર્ગ એનો મોટો હતો. પાછા દેહમાં આવો છો તો કઈ વાસના જેવું જણાય છે? સરળ સત્યતા ગુણાતીતાનંદ સ્વામી જણાતું તો નથી, પણ એવું હશે ખરું. આને ક્યાં યોગ સૂત્ર વાંચ્યું હતું, કયું સાયકોલોજી ઓફ સેક્સ વાંચ્યું હતું? એ બધા અહીંથી પરની સ્થિતિના હતા. છતાં એને કન્ફર્મ કર્યું કે દેહમાં તો હવાય છે, પાછું સમાધિ કરી. સમાધિ એટલે 6 કલાક, 2 દિવસ, 5 દિવસ, મહિનો એમ સમાધિ? અબજી બાપા સમાધિમાં રહેતા નાના હતા ત્યારથી 1 મહિનો સુધી સ્તનપાન ન કરતા. છોકરું 6 દિવસ, મહિનો સુધી સ્તનપાન ન કરે. 2 મહિનાનો છોકરો ઊંઘી ગયો એમ કીધા કરે. એને રૂષ્ટપુષ્ટ પાછું, એમ નહીં કે દુબળો થઈ ગયો ને ડિહાઇડ્રેટ થઈ ગયું છે, ડાક્ટર ને બોલાવો. કાંઈ નહીં, સારું થયું અજડ ને ત્યાં એટલે જન્મે. આપણે ત્યાં કોઈ હોસ્પિટલમાં નર્સિંગ હોમમાં કર્યો હતો તરત ડાક્ટર બોલાવી જગાડ્યો હોય કે એને ચડાવી દો, ઓલું ઇન્ટ્રાવેનસ ચડાવી દો. સિરિયસ છે, દૂધ નથી પીધું કાંઈ. 1 મહિના પેડા રહ્યા હોય સ્તનપાન વગર, અને જાગે ત્યાં રૂષ્ટપુષ્ટ. આ કઈ સ્થિતિ છે? દુનિયાની અજાયબી તો અંદર થોડાક વળીએ તો ખબર પડે બધું અજાયબી જ છે. ને આના કરતા ઊંચી સ્થિતિ બતાડી જ નહીં ભાઈ. કોકને કઈ તેમ કે, કારણ કે ઓને પાછળથી બતાડવી અબજી બાપાએ બંધ કરી દીધી. હવે સમાધિ નહીં તો કે પ્રચલિત થવું તો બધાને ભગત કેવડાવવું હતું એટલે મેં કરાવી. હવે સમાધિ નહીં, જ્ઞાન સમાધિ એ જ વિશેષ છે. અને મહારાજે કીધું કે આત્યંતિક પ્રલય જ્ઞાન પ્રલય છે, એટલે જ્ઞાનથી બધું પ્રલય કરી નાખવું ખોટું. અને સમાધિ કરતા શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજ બોલ્યા, આ કોઈ શાસ્ત્રમાં કોઈ અવતારોએ કીધું નથી. કૃષ્ણએ કીધું હોય 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 ગયા તો વીરો થવા માંડ્યો ધીરે ધીરે. ઉપર હેઠે અગ્નિ અર્કે અતિશય તપાવ્યું એ ભૂખ પ્યાસે પીડે ત્યાં પાર બળે દેહ અંતર ને બાર મારા પશુ શરીર ના વાળ તેને લેખે કિંકર તત્કાળ એટલા 1000 વર્ષ સુધી મારે છે નરક મરુંધી
સુએ બેસે લોટે ઉભો થાય, ધોળે પડે ગોટી કલા ખાય, ફળ પડે ઘણું આવ્યું પાપ કરેલું આપણ, લીધો ઘેરી વેર વિષ થયો, મારો મારો કહે દુઃખ દિયો, શું વિચારી રહ્યા છો મનમાં, કરો પ્રહાર હતી એના તનમાં, પછી તેમ જ દીએ છે દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ, એવી રીતે કઈ દન પછી નાખ્યો હસી પત્ર વન, હસી જેવી બેવું કોરે ધાર, ઓલા બીકનું જંગ હોય, કોઈનું નિર્ભયતા હોય, કોઈનું ભય હોય તો જ ભગવાન ભજે, કોઈ નિર્ભય થઈને જ ભજી શકે. એટલા બધાને ક્યાં એ બધું કહેવા જાય, અને કેને પાતંજલિ સૂત્ર વાંચ્યું એકાકી, એકે ચોપડો વાંચ્યો ન હોય, કાચી ગોળી જલ્દી કાંઈ જન્મતા હોય, મોટા થયા કામે લાગી ગયા, સંસારમાં મરી ગયા, નિશાળો હતી જ નહીં, કઈ ભણતર ચડતું જ નહીં, ભણાવતા એને કેમ સમજાવવું? એટલે આ ભાઈ બતાવે નિષ્ઠુઆને કઈ મજા આવે, કાઠિયો ગાંડા, મારા આપણો જે આગલો સ્વભાવ ભીલો નથી, ધંધો જ ફેરવ્યો, એનો શું સમાગમ કરાય? ના પાડી દે તારા પાસે જવાની. મહારાજ કે નિષ્ઠુઆન સમાગમ કરતું ના મહારાજ, એ સુથાર છે ને એ ભૂલો જ નથી, રંધો મેરા જ કરે. મહારાજ કે અમારી આજ્ઞા એ લખે, આ મહારાજ ની આજ્ઞા એ લખ્યું, એને આગલા તું કાવ્યની કરામત તો જો, આ એક ક્લાસ લખ્યું છે, આ બધું લખવામાં કેટલો સમય બગાડ્યો છે, કોઈ વાંચતું જ નથી. નિષ્કુળાની શ્રેષ્ઠ કૃતિ હોય તો આ યમદંડ અભ્યાસ પૂર્ણ, અને બીક બતાડી દે તો શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે કીધું છે, આટલા નરક કેવા, આટલા નરક કેવા. ત્યારે વ્યક્તિ એવી હતી, વેબસાઇટ હતી નહીં, ત્યારે ડાબો એટલે પતી જાય, ટેલિવિઝન હતા નહીં, ચેનલ બદલો બીજું આવી જાય. ધેટ વોઝ ધ ટાઈમ. પણ 200 વર્ષ પહેલા આ સમય હતો, ઇલેક્ટ્રિસિટી નથી, રેલવે નથી. પહેલી વાર રેલવે નીકળી તો આણંદ પાસે બ્રિજ કર્યું, તો ત્યાં તો પુરાણ ચડાવ્યા કે આ માતાજીને નર્મદાને ઓળગી જાય, માતાજી ઉપરથી આ મોટું એન્જિન ને નારિયેળ વધાર્યા. આ પ્રજા હતી, એ હલાવવા વાળો જે અંગ્રેજ હતો એ વિચારમાં પડી ગયો કે આ અહીં ફાવશે કે BBNCI રેલવે હતી, બોમ્બે બરોડા સેન્ટ્રલ ઇન્ડિયા. હજી ક્યાંક ક્યાંક ડબ્બા પડ્યા છે, 2 વર્ષ જાય તો આવા ડબ્બા પડ્યા હોય ક્યાંક. BBNCI હાર ચડાયો. એને પેલા તો રાક્ષસ કીધો, જવા નહીં દે. બધા ચમત્કાર જોતા હતા, હમણાં કે પડશે, બધા ઉપરથી જઈ નથી જતા નર્મદા ઉપર. હવે બધા જાય છે તો ઓલું શું કરે, નર્મદા આવે એટલે બધા આઠાના ચારા નાખી દે, એના ઈ જ છે. દેવાનું કે 8 રૂપિયો જ નહીં દે, નર્મદા ઉપર જાય ધડાકી નાખી દરિયો. ઓલું ખાડી વાસ મારી, મેં એલાન કીધું, અમે 3 દિવસ પહેલા હું ગયો હતો અંધેરી, મારી પાસે અહીંયા ધીરે ધીરે આવ્યો, પોતે હું પગામ રાખ્યો, ત્રીજી સીટ ઉપર બેઠો. આમ ક્યાં આ ખાડી છે દરિયા, આ કઈ દરિયો નથી, વાંદરા પાસે છે ને વાસ મારે છે, એમાં જતા નાખતો છે ને આવતા નાખતો હશે. રૂપિયો રોજ એમ કઈ કોકને દે તો નહીં દે, કારણ કે બધા માંથી નીકળ્યા નથી. અને આ ન નીકળવું, સમય બદલાય ત્યારે બદલાવવું નહીં, એ આ બધા આ પાઠમાં છે. બુદ્ધિ નથી આવતી એનો અર્થ ક્યાંક પાપ કર્યા આવે. ક્યાંથી? અમુક માન્યતા લઈને બેસી ગયો છે, નવી બુદ્ધિ ક્યાંથી આવે? જૂની છે નહીં તો બસ રેડા તો આમને આવ્યા કરો, જૂની છે નહીં, નવી લેવાની તાકાત નથી. ન્યૂ આઈડિયા આવ્યો ને તરત જ વિરોધ થઈ જ જાય. સ્વામિનારાયણ નો વિરોધ થયો કારણ કે નવા આઈડિયા, અબજી બાપા નો વિરોધ થયો નવા આઈડિયા, મૂર્તિ રામ મૂર્તિ નો સુખ કેમ પકડવું બોલો, હજી સુધી આ વિરોધ કર્યા કરે. શું ખબર પડે?
સાચે ને સમજવું. આ તો એ તો બોલાવી આપણે કઈ કઈ ખબર પડે કે હારો આ તો આપણું ખરાબ લાગે. સજાન સાહેબ ચાલો વિકરા વગર મોડું થાય મોડે હરે 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 મોડું થાય હરે 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 કરો. આ બધા ડોબાઓ આ નહીં આજ બેસે એ કરતા સમજી રહો. સંતોની પંક્તિ કરો. શું સંતો આમાંથી નહીં નીકળે. રેખ રેખા નીકળી જવાના. આપણે પૂછશે નહીં કોઈ ક્યાં ગયા કે એ જાય છે ને એ છાતી કાઢીને. સમજવું હોય તો થાય. તો ધેટ ઇઝ જ્ઞાન સત્ર. ઈ જો વાંચી લે ને કેસેટ બધી લઈ જાય તો એને મકલ આવી જાય. સાંભળે જ નહીં. તો આપણે જાય પેલા 35 કેસેટ એને આપી દઈએ લઈ રાખતા. હાલો આપણી દેવા સાંભળવાની વાત નહીં. શીખવા માટે નહીં કે ચાલો શું કહે છે. જિજ્ઞાસ દેખે કે બેઠો બેઠો બોલ બોલ કેડા કરે છે જોઈ તો કરે શું બોલે એ નહીં. એને એ તો નક્કી કરીને બેઠા છે. કારણ કે એ આમાંથી પીડાય છે. આમાંથી હજી મુક્ત નથી થયા. સબડે છે. આ દિવસ રાત આમ થયા કરે છે ને એ છે બધા. હાલો આપણે આગળ હાલો. એ ભલે પડ્યા લગ્નમાં જવું છે પહેરીને આવ્યા છે. હવે ગરમી થાય. એમાં થાય ગરમી ભરી રહ્યા છે. અરફરાજ ને કીધું મેં તું મૂકી જા ભાઈ એસી માં. મૂકી ગયો એ હવે. હલો આ ક્યાં આવ્યું જોતો રમેશ? ના એમાં અવાજ આવશે. ક્યાં આવ્યું જગ્યા? હાલ એવી રીતે કહી દના પછી નાખ્યો હસી પત્રવન. હસી જેવી બેવું કોરે ધાર એવા તાળના પત્ર અપાર. નિજ ધર્મ વેદે કયો છે આપત કાળ વિના તજે તે પરનો જે પાખા. એ જ સારું. તો કંટાળો આવે. હાલો વાંચ પછી બતાડજો મને. 7 નંબર ટ્રેન સારી સસ્તામાં પતે અને જલ્દી જાય. હાલો પરનો જે પાખંડ માર્ગ ઘરે આવશે તે માઈ પગ. નિજ ધર્મ માઈ બાંધીને તેમાં વટ લાવે નિજ દેહ. કરે અશુભ આહાર ભાગી કુળ ધર્મ પોતાનો ત્યાગી. હે પાપે હસી પત્ર વને પડે પ્રાણી સહે દુઃખ તને. ઘોડે ઘાયે કપાય છે પંડ દિયે દૂત ઉપરથી દંડ. તેણે કરી કરે હાય હાય મું આવી મૂર છાય. ફળ પાખંડ ધર્મનું એ ભોગવી નર નિસરે તે. એવા નરક ના કુંડ ના દુઃખ તે તો કયા જાય કેમ મુખ. કેતા કેતા ના ઓછું કીધું છે. હજી કે છે મુખ થી કયા નથી જતા. આટલા ઘણા ભાઈ નિષ્કુળાનંદ અટકો. હાલો કેતા કેતા નાવે જેનો અંત એવા અહોનિશ દુઃખ અત્યંત. અહોનિશ રાત દિવસ તડપા કરે છે. ઊંઘમાં આળા નિરાશ નથી. હાયલા કરતો જાગતો હોય ત્યારે સુયા કરતો હોય ત્યારે બીજા જ વિચારમાં હોય. એટલે જાગ્રત અવસ્થા કે સ્વપ્ન અવસ્થા છે જ નહીં. અહોનિશ થયું રાત દિવસ ઈ નહીં. બધા થોડું થોડી ભોગવીએ છીએ. આપણે કઈક સુખી છે એમ માની ન લેતા. આ છે જ્યાં સુધી આ સ્થિતિ છે યુ કાન્ટ ટેક આઉટ બ્રેઇન સેપરેટ એન્ડ સ્ટોપ થિંકિંગ. ત્યાં સુધી આ સ્થિતિ છે બધા અહોનિશ. હાલો વળી આલોકમાં ભાગી કરે અન્યાય ન્યાય ને ત્યાગી. રાજા રાજાના ચાકર જે લૂટે વણ વાકે લોક દેહ. દિયે સંત વિપ્ર શિર દંડ લૂટે ઘર ગામ શેર ખંડ. વણ વાકે કરે અનારત્ય પછી નૃપન નૃપના ભૃત્ય. પડે સુકર મુખ તે ગળી પીલે જેમ ચીચુ માં સેલડી.
એમાં પીલે છે પાપીનું તન. તેણે કરે કાયર રોદન, વણ વાગે રહે તને રૂંધી, લીધો દંડ મારી મુઆમ સુધી. નાવી મેર તેની મન માય, પર પીડાને ન જાણી કાયમ. અતિ દુષ્ટ દયા નહીં લેશ, એવા પૃથ્વી પર ન રેશ. એવા રાજાને રાજાના ભૃત્ય, પડે શુકર મુખે પામી મૃત્ય. સહે દુઃખ કાળ. પતી ગઈ વાત. રાજા છે એટલે સુખી તો નથી, એ આમાં આવી જાય. આ લોક જ એવો છે કે જ્યાં બધાય કોઈ પણ પોસ્ટ ઉપર હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, એ આમાંથી મુક્ત નથી. એને એની ચિંતા હોય. સહે દુઃખ કાળ કઈ જાય, ત્યારે દુઃખ માંથી મુકાય. સુખ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, વિશ્વ વિજેતા, હું તો ફકીર ખાલી કોપીન કરી સૂતો હતો, પણ કે કૂતરું સૂતું. હું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ છું, હું અહીં તપ કરું. હવે હું લેબેનન જઈશ, ત્યાંથી ચાઇના જઈશ, ત્યાંથી આમ જઈશ, ત્યાંથી ફલાણે જઈશ, ઈસ્ટ કોસ્ટ જઈશ. પછી 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 પૂજા જ કરી ઓલા લંગોટી વાળા. બસ પછી અહીંયા પાછો ગ્રીસ જઈને આરામ કર્યો કે ગાડા તો સુઈ જાય, અમે અત્યારે આરામ છે. આ લડાઈ કર્યા છે અમને આરામ છે. શું કામ આવું બધું કરે? વિશ્વ વિજેતા થવું શું કામ તારે? છેલ્લે આરામ કરવો છે. તમે વિશ્વ વિજેતા છે, અમારે એક વિજય નથી કરવો, અમને અત્યારે આરામ છે. Who is great? Yes. ઓલી ધારણા છે, આમ કરીશ તો આમ થશે, બધું કાઢી નાખ્યું. સહજ ભાવ ઓલો વર્તો તો તમારે શું સેવા કરી શકું? સાચન કરીશ. હા હા, તમે કહેશો મારાથી પૂરું રાજા કાંપે છે, આખું હિન્દુસ્તાન મારી નીચે છે, હું શું નહીં કરી શકું? તમે કેવી કરો છો? જરા આગો કરશો. અત્યારે સૂર્ય સ્નાન કરવા આવ્યો, તું વાસમાં આવ્યો છો, તારો પછી આવ્યો, પછી આડો આવે, આગો કરશો. બસ આટલું ઘણું જા. કેવા આ ઇન્ડિયામાં જ થઈ શકે, ભારતમાં જ આ પોસિબિલિટી છે. ઘણા ગાંઠા કોઈને એને એટલું બધું પબ્લિસિટી આપી દે તો બધા ઇન્ટેલેક્ચ્યુઅલ જાય રિઝાલ્ટ જીડીએસ એવા બધા શબ્દો વાપરી દે થઈ જાય. અહીં તો આવા બાવા છે, આવા કાંઈ નથી, એટલે લંગોટી વાળા આવા છે એ અસંખ્ય. એટલે મેરા ભારત મહાન છે. હું નહીં 100 में 80 બેઈમાન, ફિર ભી મેરા ભારત મહાન. અહીં શહેરમાં વસે છે એ કઈ માન નથી. અહીં જે પડ્યા છે ને મારા બધું અહીં બંધ કરી દે, આ ખટકો દાબી દે છે છટાક ને, અને થોટલેસ પ્રોસેસ. થઈ શકે મોહનદાસ કરમચંદ ગાંધી થઈ શકે, કૃષ્ણ અહીં થઈ શકે. આપણે એમ છે કે આપણામાં 24 અવતાર સુધી 24 અવતાર આ લોકમાં જ થાય. અને મહારાજ બોલ્યા છે કે શ્રેષ્ઠ છે ભરતખંડમાં, એમાં જંબુદી પદી છે, કાંઈક હશે ને કારણે શું કામ છે. કારણ કે આ સંસ્કૃતિ જૂનામાં જૂની તો અત્યારે જરદોસ્તર મનાય છે, કારણ કે એને આ બહુ પેરેલલ છે. એ લોકો અગ્નિથી આગળ વધ્યા નહીં, આપણે અગ્નિને પંચભૂતમાં લઈ લીધું. બાકી જરદોસ્તના નિયમ કરીને આપણા એક જ સ્ટાઇલ, બોલવાની રીધમ પણ એક છે. પારસીના લગ્નમાં જાજો તો આવ્યો તો કે નહીં, પૂર્વાબેનના લગ્ન થયા ત્યારે પારસી સ્ટાઇલ એ ચોખા વાપરે છે. અને ક્યારે ચોખા આપણામાં અક્ષત એમ કહે છે, ચોખા તો પેલા જોઈ ચાંદલો કરી એ લોકો વાપરે છે. તો ક્યાંક પેરેલલ હશે ને, 5000 વર્ષ પહેલાનો એ ધર્મ છે. આપણું તો 10,000, 15,000, 1 લાખ વર્ષ કહેવાય કહી શકાય. પણ આજે લખાણ આવ્યું છે એ આપણું ભાગવત ની બધા પુરાણોથી આવ્યું છે. એ લોકોનો એથી જૂનો ગ્રંથ છે. આ બધા હમણાં 200-2500 મુસલમાન ને બુદ્ધ ને જૈન ને બધા તો સમકાલીન છે. 2000 વર્ષ કઈ ઇતિહાસની દ્રષ્ટિએ જૂના ન કહેવાય. એથી જૂનો હશે, કારણ કે જયારે એ લખાણ થયું
ત્યારે પરંપરામાંથી આવેલું લખ્યું હશે એટલે પરંપરા તેથી જૂની થઈ ને ત્યારે ચોખા છે. મને ઉપર રાખી દીધું તમે એવું કઈ બોલતા હતા ફેંકો. આપડે ઓમ શન્નો મિત્ર સન્નો આ સ્ટાઇલ છે આખી. કેટલું ડિસ્ટન્સ કેટલું છે, ક્યાં ઈરાન થી આગળ અને ક્યાં હિન્દુસ્તાન, તો કેવડું મોટું હશે એ જંબુ દીપ ની બધું. અહીં તો એસબી રોડ જવું છે એ ફિકર થાય છે ને આ બધા ક્યાં ક્યાં જઈ આવ્યા મારા ઋષિ કેમ જવું એનો વાંધો નથી, પહોંચી જાય, પાછા વળવું કેમ અહીંથી વળાઈ જશે. એટલા 14 નરક કીધા. પૂછી લેજો કોઈ જાણકાર હોય કે ભાઈ આ ક્યાં આવ્યું. પૂછાય તો નહીં ભક્તિભાઈ ને, પણ અનુભવ ઈ છે બધા ઉંમર બાકી આવ્યા છે એમ નથી કેવું. આપણે પૂછાય કોક વાર કે આ નરક કેવું ભક્તિભાઈ. રમેશભાઈ ને પૂછ્યું કે મને ખબર નથી, તમને ખબર હોય તો કયો. એ કે અખંડ ધૂન કરો સામને કરો. આ બધું વાંચવાની જરૂર જ નથી. And this is the basic, essential છે. બધા ધર્મ તરફ વળી જાય આજે સમજી લ્યો તો. હાલો. સહે દુઃખ કાળ કઈ જાય ત્યારે દુઃખ માંથી મુકાય. શુકર મુખ નું દુર્ઘટ દુઃખ તે ભોગવે હરિના વિમુખ. કર્યું નરસુની શંક થઈ એવા પ્રાણીની એ ગતિ કઈ. વળી આલોકમાં જે વિમુખ દિયે અલપ જીવને દુઃખ. ચાચડ માકડ જુજવા જે બગા માખી કીડી આદિત્ય. પશુ પંખી વાળા આદિક વળી એવા માર્યા જંતુ બહુ મળી. તે પાપે પડે અંધકૂપ તેમાં તિતમાં દુઃખ રૂપ. વળી ઝેર વાળા જંતુ બહુ આવી વળગે અંગમાં સહુ. નાવે નિદ્રા નહીં સુખ ઘડી દોડે અકળાએ જાય પડી. શ્વાસ વિના જણાય શરીર ચાલે આંખમાં ચોધારા નીર. હાય મુઓ કહે મુખ ભાઈઓ નથી ખમાતું આ દુઃખ. એમાં ભોગવે દુઃખ અપાર કઈક કલ્પ વીતે કાઢે બાર. પછી કર્યા કર્મ તે તળે પાપી કૃમિ ભોજન માં પડે. જેણે ખાધું નહીં વેચી અન્ન વળી ન કર્યો પંચ જગન. નાપ્યું અતિથિ ને અન્ન કાઈ ખાધું એકલા કુણે સંતાઈ. એ પાપે નાખે જમ પરાણે કૃમિ ભોજન નરક નિખાણે. શત સહસ્ત્ર જોજન જેમાં જંત ભર્યા કૃમિયા જેમાં અત્યંત. એમાં નાખી કીટ ખવરાવે દઈ માર મુખે ચવરાવે. ત્યાં ચીજ મળે અમેરિકામાં ઉપર જીવડા ખરબતતા હોય એ બેટર કહેવાય ચીજ મળે. પછી ઓલો જે લેવા જાય ને અહીંથી આમ પોષણ આપણે જેમ કેક લેતા હોય ને કે આ દો આપડે શું બદામ પિસ્તા વાળો હોય કે અહીંથી કાપીને દે. એ રીતે મેં જોયા કેટલી એ ફ્રેશ કહેવાય ઉપર બેક્ટેરિયા હોવા જોઈએ. આપણે જે ખાઈ ગયું તો શુદ્ધ ચીજ છે એમાં કઈ થાય. જો દહીં માંથી પછી ખાસ કરો એમાંથી આમ એમ કરો કે એની અંદર છે બેક્ટેરિયા છે તો આપણે ભગવાન કીધા પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી. ઘી કેવી રીતે આ હિસાબે તો શ્વાસ પણ ન લેવાય કારણ કે જૈન વિધાન પ્રમાણે વાયકા જેવી કે છે. મારા ને તારી વચ્ચે હવામાં કરોડો જીવ છે વાયકા જીવ એટલી બાંધી રાખે છે મમતી. આનંદ બ્રહ્મચારી કોઈ કીધું કે તમે કારણ કે એ તો દિગંબર હોય જૈનના પહેરે નહીં દિશા જેનું વસ્ત્ર છે એટલે એ જ વસ્ત્ર નહીં નાગા પડતા હોય કે શું કામ આ સાધુ થઈને તમે ઉપરના કપડા પહેરો છો ને પાછા અંદર કે તમે લંગોટ પહેરો છો
કોપીને પહેરો છો, શું કામ પહેરો છો? ફસી ગયો ને. આનંદ સ્વામી શું ફરક હોય? અમારો પાશ્ચિત ભાગ છે એટલે અમુક ચોક્કસ જગ્યાએ એ રામ નામ નથી લઈ શકતો એટલે અહીંયા અમે બાંધી દઈશું. તમે કે મોઢે બાંધો છો, તમે મોઢેથી રામ રામ નથી કરતા. આ તો જબરો હતો સ્વામિનારાયણ બ્રહ્મચારી. ચૂપ થઈ ગયો. અમે કે અહીંયાથી રામ નામ નથી લેતા, કારણ કે રામ નામ પવિત્ર છે, ભગવાનનું નામ. અહીંયાથી નથી લેતા. તમે ખુલ્લું રાખો છો, અહીંયા જ લેતા તમારી સુધર. તમે પાછા મોઢે બાંધી રાખો છો એટલે તમે અમે એટલે આમ બાંધે. આનો અર્થ કર્યો. અને બ્રહ્મચારી તો ભાડો હતો, તોડી નાખ્યો. ચૂપ થઈ ગયો. મુનિ ભાગ્યા. ને આ પાછા એના ગામમાં બેસીને વાત કરી છે, બોટાદ. મર્દોની જરૂર છે અત્યારે. બધા સાથે સમન્વય કરી સૌને સુખ થાય એવું બોલે. એનું કામ નથી આ. એ શું મોક્ષ કરી શકતા હતા? એનો ન થયો હોય. કુંભી પાકની ભીખ બતાડીને આમાંથી કાઢવા જોઈએ ને કે ભાઈ નીકળો, આ કઈ આપણે નથી આવવાનું. આવું કઈ ભોગવવું ન પડે એટલે સ્વામિનારાયણ આવ્યા છે. ફોલો ધ લીડર. કહે પાપ કરત તું પ્રાણી જમના દંડ ને જૂઠા જાણી. એ તો સાચા થયા પુણ્ય પાપ, હવે સુખે ભોગ તું આપ. સુખ સર્વે ગયું છે મટી, આવ્યું એકલું દુઃખ ઉલટી. રાત દિવસે રોતા ને રોતા, દિન જાશે બહુ દુઃખ ડોતા. એમ દઈ વાત કરો. આજ જાય છે ને અત્યારે ચોખ્ખું કહી દેવાનું. ચિંતા જ છે. રાત દિવસ જે વ્યાધિ લાગી છે એ અત્યારે એમાં જ છે, પાકમાં જ છે. કોઈ એમ છે કે હાય નિરાંત છે, ઉડકાર ખાધો એટલે પેટ ભરાઈ ગયો નહીં સમજવાનું. ખાલી પેટે ઉડકાર આવે. ગેસ થઈ ગયો એને તો ઘડી ઘડી આવે, કઈ ધરાઈ ગયો છે. બાયોલોજીનું થોડુંક જ્ઞાન હોય તો શરીર સૌષ્ઠવમાં માનતો કઈ નથી માનતો એવો થઈ જાય. અરે એમાં દઈ દૂત દુઃખ ભારે, કઈક વર્ષ વીતે કાઢે બારે. ત્યાંથી નાખે સદૃશ્ય મોજાર, સમદશ મોજાર. જેમાં દુઃખ તણો નહીં પાર. ક્યાંય દુઃખનો પાર હોય એવું ક્યાંય બતાડે છે? મારો આજ મહિના છેલ્લા 4 પ્રકરણ થયા, 5મું આવ્યું. અને સાધુ કહેવાય શું કહેવાય? ઈ જ સાધુ છે. દુલા લપાખર વાળો આવો આવો શું લેશો, ચાલે શું, લાવ લાવ લાવ. તમારે ઘરે ના પાતા આવીએ એમ કરીને માણસ આપે. સાધુ આ છે, રીતિએ છે, ભાઈ જોજો ફસતા નહીં. આ ઉપર ઉપરનું છે. આ તમે પહેલી વાર નથી આવ્યા, કેટલી વાર આવી ગયા છો. આવન જાવન ચાલુ જ છે. રિટર્ન ટિકિટ છે. ફ્રોમ હેવન ટુ અર્થ અને અર્થ ટુ હેવન. આ પાસ એક સાઈડ નો જ કઢાવવાની જરૂર છે. અહીંથી હેવન એટલે પતી ગયું. રિટર્ન લઈને ગયા, પાછા આવી ગયા. કોક નિષ્કુળાનંદ છોડાવી શકે. જે પાપે પડે એમાં જીવ, તે વાત કહું તત કેવ. નરે ન કરાના કામ કીધા, જેને તેને દુઃખ બહુ દીધા. જેણે આલોકે વિપ્રના ધન, ચોર્યા સુવર્ણ દીક રતન. વળી વણ પડે આપત કાળ, ચોરે હેમ બીજાનું ચંડાળ. જેનું તેનું લેવું જડી જોટી, ખરો તસ્કર ના જર ખોટી. પાપી પોતાના સુખ ને કાજ, કરે દગા બહુ દગા બાજ. તેને નાખે છે સંદસ નરકે, જેના દંડ દુખે પ્રાણી થરકે. લાવેલો સાણ શિયતાથી, તેને તોડે ત્વચા કર છાતી. કાઢે તન તણી રગો તાણી, રખે ચોરતા જૂઠું એ જાણી. હવે આ તો છે નહીં, જીવ નીકળી ગયા પછીની સ્થિતિ છે. દેહ તો છે ને, તો આ તો જયારે
આ દેહથી જીવ નોખો પડ્યો પછીની આ તકલીફ છે બધી. તો જ્યાં સુધી બીજો દેહ ધૈર્યા કરે છે ત્યાં સુધી નોખો નથી. A soul does not live without body. અત્યારે જે ભોગવીએ છીએ આ છે, સરળ કરીને સમજવું જ જોઈએ. ઓલો તો અવળું અવળું સરખું સૂક્ષ્મ છે, નજરે દેખાતો નથી, પડતો નથી, પલળતો નથી, સુકાતો નથી. એ આ બધું દુઃખ ભોગવે ચડ્યો. હા ઓળો ભાઈ તો ક્યાંથી ભોગવે છે? એની છાતી ઉપર ચડી બેસે છે, સાડા 6 વાગ્યા છે. ક્યાં થાય છે? કેને થાય છે? એ અત્યારે થાય છે. દેહ વિના રહેતો જ નથી. આ એક જ મહારાજે કીધું કે એને અમે અમારા જેવો દેહ ધરાવેલો છે. ચૈતન્ય ભૂમિકા જે છે આ બધા માયાના છે, પંચભૂતના. ચેતન પ્રકૃતિ છે કે જે માયા નથી, અવિનાશી છે, એનો દેહ ધરાવીને, કારણ કે એ આમે નથી રહી શકતો. આઈડેન્ટિટી જ નથી એની. એટલે પછી એના જેવું દિવ્ય સ્વરૂપ આત્માને આપીને તમે સાથે રહે છે. એ ફાઇનલ કેટલા અબજ વર્ષથી, કેટલા કરોડ વર્ષથી કી કાંઈ છે નહીં. અહીંયા સૂરજ ઉગતો નથી એટલે ટાઈમ છે નહીં. અહીંયા આજનો ગયેલો અનાદિમુક્ત અને 2000 કરોડ વર્ષ પહેલાનો અનાદિમુક્ત, ત્યાં સ્થિતિ એક જ છે. અહીંયા જૂના નવા નથી, કોઈની દાઢી થોડી નથી. ડાય કરવાની જરૂર જ નથી. ત્યાં ડાઈડ હેર છે બધા. તું જઈને આવ્યો થાય જવું મન પૂછવાનું હે થતું જિજ્ઞાસા જ નથી. અમને શું કદાચ જે આવ્યા આવતો આ સ્થિતિ છે અનાદિ એટલે શું? He is not to bother for any event. અરે હવે આને મૌન કંડક્ટર એમ કહી દે કે મને મહિના 2 વાર દર્શન દે. હવે આ ક્યાં આવે? માંડ છૂટા છે 2 વાર તો હજી દર્શન થઈ જાય ભાઈ. હવે એને 3 વાર નથી, એ નથી. 2 વારમાં ઓલાને એવા થકવી નાખ્યા હશે. ત્રીજી વાર આવે ત્યાં કોઈ બીજું આવ્યું, મને 2 વાર કહે રોવી પડે એટલે બાકી આખી સભા માની લે કે દેતા હશે. હવે મેં તો તરત જ પછી મારો વાર આવ્યું, મને કોઈ વાર નથી દેતા ભાઈ. ઓછા વાલા હશે આપણે 10 મિનિટ ના. જેને એમ કીધું કે આપણું બે એક હૃદય છે, એને કોઈ દી દર્શન નહીં. મને પોતે બોલ્યા છે મારું તાર હૃદય એક છે કે ડોન્ટ વરી. ઓલા દર્શન કંડક્ટર દે છે, હાલો વાસણા ઉતરી જાઓ. એ દર્શન આમાંથી નીકળી જાવ એ કોઈ દી આવે. મહારાજ રૂપ થઈ ગયા શું દે ડોન્ટ કેર. આ તો એક દયા કરીને આવ્યું હોય આવું સ્વરૂપ, ભગવાનનું કામ કરવા પોતે આવ્યા હોય. જેટલું શ્રીજી મહારાજ કરી શકે એટલું એના મુક્ત કામ કરી શકે, કદાચ એથી વધારે. કારણ કે તો કર્મફળ પ્રદાતા છે. હી ઇઝ હિઝ ઓન ડિસિપ્લિન. મુક્તાનંદ સ્વામીને હું શ્રીજી મહારાજ કરતા મોટા કહું, કારણ કે કાયમ માફ કરાવ્યા છે ગુના. મહારાજ તો કે જેવું કરશે હું ભોગવશું ભાઈ, કારણ કે એને હલાવવું છે તંત્ર. ત્યારે એના અનાદિ મુક્તાનંદ સ્વામીને તો બધાને માફ. મારા જીવ છે બિચારા શું કરે, માફ કરી દીધું. Who is great for us? એટલા માટે આ સંત સમાગમ કહી જાય ને સીધે સંત સમાગમ. આ બધા નહીં કોઠારી ભંડારી એનો સમાગમમાં તરત જ કીલી આવજો કાલે. થોડુંક વખત 2-4 વાર ચા પાઈ દે તમને, પછી કહી દેજે થોડું કાલે આવજો. ક્યાં આવું એ લોકો તમે ક્યાં મોક્ષ એટલે શું એ જ ખબર નથી. સેવા તો કરવી પડે ને, જે એને બીજું આવડે જ નહીં. આ બધા રીબાઈ છે ને, છાતીના ચીપિયા પડે ના પડે થાય છે. મરી જવાથી છાતી તૂટી નથી જતી, પછી તોડવાની છે. હાલો કાઢે તન તણી. આમાં વૈરાગ આવી જવો છે, સંસાર આસાર નહીં. આમાંથી હિંમત આવી જાય. આવું બધું છે ને આપણે નથી. લેટ અસ અચીવ ઇટ. આમાં કઈ દુઃખી થવાની જરૂર જ નથી.
યમદંડ વાંચીને નિરાશ થવાની જરૂર નથી. આ તો એને ચેતવી દીધા છે કે ગુડ સાઈન કે આ બાજુ રસ્તો છે, જાઓ તમે. અલ્લડની જેમ હાલવાનું નથી આપણે. કાઢે તન તણી રગ તાણી રખે પરચા ચમત્કાર ની વાત થાય બધા એમ થાય કે આવું મને થાય તો ખબર પડે. ગરીબ બ્રાહ્મણ હતો ને મહારાજે ઉતારીને એને સુવર્ણ નો હાર આપી દીધો. તરત જ ઓલાને એમ થાય કે હવે આપણે કોક એકાદું દઈ દે શ્રીજી મહારાજ. આમાં કોઈ થાય છે કે આવું મને ખબર તને વીતી રહ્યું છે, આ ખબર નથી. બેઠા હતા મહારાજ ગુલાબ નો હાર આખી સભામાં મને બોલાવી લઈ ગયું. આ પડ્યો ગુલાબ નો હાર દેવા મહારાજ. ફૂલગલી છે સ્વામિનારાયણ એકાદ બે ને દે. બધા સાંભળનારાને આ જ વૃત્તિ થાય. મણિલાલ ડાક્ટર ના હાડકા ભાંગી ગયા એવું કોઈ નહીં થાય. બાપા માર્યું તો સારું થયું. રામપુર વેકરા ગયા પડી ગયા, હાથું તૂટી ગયું, ગોળી કરીને ગયા. એ કોઈ થાય છે? થોડુંક ભૂલી ગયા તો હાડકા તૂટ્યા. આ બધી નાની વાત છે, પણ એમાંથી જ્ઞાન તો આ કાઢવાનું છે. We may also suffer the same fate. કાઢે તન તણી રગ તાણી રખે ચોરતા જૂઠું એ જાણી. સર્વે ઋષિ મુનિ નો એ મત એ તો કેદી ન થાય સત. મોટા મોટા ગયા એમ કથી ખરા કરી છે ખોટી એ નથી. એમાં ભોગવી દુઃખ વિકર્મી ત્યાંથી કાઢી નાખે તપ્ત સુરની. જે પાપે નરકમાં પડે કર્યા કર્મ તે કેમ ન નડે. કામ વશ થઈને કુકર્મી કરે અનર્થ નર અધર્મી. આ લોકે અગમ્ય એવી દાર પાપી તે શું કરે વ્યભિચાર. અન્ય અથવા અગમ્ય એવો પુરુષ કરે નારી સંગ કામ વશ. તે પુરુષ ને તે નાર પામે નરકમાં દુઃખ અપાર. અહીંયા ત્રિયા કરે લોઢ તણી અતિ તપાવે છે તે અગણી. તે શું બદલે વરાવે બહુ વાર. આ તો અમાય આવે છે ક્રિશ્ચિયાનિટીમાં. વધારે વધારે અહીંયા આવું થાય છે. સમજવાનું છે કે અત્યારે જેને બસ લે છે બધી આ તપાવેલી મૂર્તિઓ જ છે. સૂક્ષ્મ રીતે જોવા જાય તો બધું ઈ જ છે. તો દાજીને બદનું લગાડો તો પટી જાય બીજે દિવસે. આ જિંદગી ભરની તપાવેલી આપી દે છે. અડધી જયેશ બેઠો નથી, અડધો તો બાવો હતો પણ ભાગી જાય. ના પાડી. હાલો તે શું બથ અરે તે શું બદલે વરાવે બહુ વાર. એક વાર નિવાર હજાર. એમાં લોઢાનો પુરુષ તપાવી બથ ભરાવે નારીને લાવી. નારી નિરખે ચિંતાવે ન સ્પર્શે તે નર મારી જન્મ જ્યાં દર્શે. અહીંયા પામશે તે અનુફળ ખરો ફાર થાશે નર ખળ. જેણે જોઈ નયણે પર નારી થઈ કામાતુર ગુર ભારી. તે નર જન્મો જન્મ આંધળો થાય જાય જન્મ સગળો. વળી જે જન આંધળો એટલે આંખે નહીં ને સુરદાસ એમ નહીં, સાચું દેખાય નહીં, ખોટું જ કરે રાખે એમ લેવાનું. આંધળો એટલે લાલ નીચે લાલ થોડું સફેદ લાકડી, એ આંધળો નહીં. આખું કેરેક્ટર ધતરાષ્ટ્રનું છે કે આંધળો એટલે આમ દેખાતા નતું એમ નહીં. સાચું જોઈ શકતો નતો ત્યાં સુધી કે એને સાચું જોવાની ના પાડી દીધી. છે ને આ કેવો આંધળો. વ્યાસે એ નહીં કીધું હું દિવ્ય દ્રષ્ટિ આપું તો અહીં બેઠો બેઠો જોઈ શકીશ કુરુક્ષેત્રમાં શું થાય છે. મને નહીં, સંજયને આપી દીધું. આ આંધળો never wanted to see truth. વધારે વધારે જિજ્ઞાસા. પહેલો પ્રશ્ન ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર. મામકા પાંડવા, મારા ને પાંડવોના. હા તરત જ મારા ને પાંડવોના થઈ ગયા. સરિયા
આંધળા. આખી વ્યાસની કલ્પના તો જો એક આંધળો પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન પૂછે? તો જ્યાં સુધી આ જ્ઞાન નથી થયું ત્યાં સુધી બધા આંધળા છે, ધૃતરાષ્ટ્ર જ છે. થોડી મહાભારત સિરિયલ શું આવી છે બધાને ધૃતરાષ્ટ્ર ક્યાં ખબર છે, દુર્યોધન ક્યાં ખબર છે. આપણું ધ્યાન ખાલી દ્રૌપદીમાં ગયું, બાકી ખબર નથી. ધૃતરાષ્ટ્ર જવાબ શું ફાયદો? દ્રૌપદીમાં ધ્યાન ગયો તો ભાઈ આ તપાવેલી છે આવાય એને રસ્તા કાઢ્યા જ નિષ્કુળા લીધે. અરે હે નર જન્મ જન્મ આંધળો, થાય જાય જન્મ સગળો. વળી જે જન ચિંતવે નારી, વિષય સુખે ન મેળવી સારી. તે નર ક્ષય રોગમાં ખવાય, એવું ચિંતવ્યાનું ફળ થાય. જે નર સ્પર્શે પર નારી અંગ, કાય કોડિયો તેને પ્રસંગ. એક એમાં જન્મ જન્મ દુઃખ પામી, ખોશે આવરદા ને રામી. એ પ્રમાણે પૂછી યોશી હરામી શબ્દો તો એટલો બધો છૂટથી વાપરો છે. આપણે થોડીક ગાળ બોલીએ છીએ એમ થાય છે કે ક્યાં બોલ્યા. ધડાધડ ચોપડે રાખી લુણ હરામ હરામી. હા આવ્યા છે ને ગુરુ કેવા છે મને નથી થાય મહારાજ બોલતા હશે તો શીખા ને આ બધું એનેથી જ શીખા. જે નર સ્પર્શ આપણે એટલે આ શીખીને આવ્યા મહારાજ પાસે. બીજું ઘણું શીખવાનું શીખે આ ગાળું શીખી ગયા એક્સપર્ટ. હાલો જે નર સ્પર્શે પર નારી અંગ, થાય કોડિયો તેને પ્રસંગ. એમાં જન્મ જન્મ દુઃખ પામી, ખોશે આવરદા ને હરામી. એ પ્રમાણે યોષિતાનું જાણો, મળે ફળ સમ પરમાણો. ભાગી મર્યાદા માં પ્રભુ કેરી, તેને ક્યાંથી મળે સુખ ફેરી. ભાંગી ભાગી ભેળા લીધા છે પૂરણ ભાતા, તે તો ખૂટશે નહીં ખાતા ખાતા. ઘરે આવ્યો છે પૂરી કમાણી, જમ પૂરાનું દુઃખ જૂઠું જાણી. આપણે કહી છે ને ચોખા મૂકીને આવ્યો છે પૂર્ણ ભાત. ચોખા મૂકી આવ્યા છે કે કોકને આવજો બધા જમવા. કોકને કરે વળે પછી અહીં કઈ હોય નહીં તો શું દશા થાય. એવું બધા ચોખા મૂકી આવ્યા. કાલે હતું નહીં તો ઓલા મને ઇન્વિટેશન દીધું નલિનભાઈ. નારગોલ જાઓ બહુ સરસ તારા તરફથી છે. ના ના એ તો ચોખા મૂકમાં ભાઈ અમે જાય એટલે અહીંયા ઉપદ્રવ જ થઈ પડે. ન હોય ત્યાંથી ઉભો કરી નાખ્યો. આ કેવા અઘરા છે તોફાની ક્યાં રાખવા. હા ભાત શબ્દ એવો વાપર્યો છે કારણ કે પ્રાસ પાછળ ચોખાનો નથી આવતો એટલે ભાત વાપરેલો હતો. વાંચવી લાઈન પાછી કઈ કર્મ છે આ એનું. ભેળા લીધા છે પૂરણ ભાતા, તે તો ખૂટશે નહીં ખાતા ખાતા. ઘરે આવ્યો છે પૂરી કમાણી, જમ પૂરાનું દુઃખ જૂઠું જાણી. લઈને આવ્યા છે જરૂર જ નહીં પડે કઈ બીજું લેવાનું. અરે કે અરે એટલું બધું છે પાપ, નવું કરવાની કઈ આવશ્યકતા જ નથી. એમાં નર નારી થાય હેરાણ, જેના વિષય સાથે બાંધ્યા પ્રાણ. એમાં દુઃખ પામે દોયા આપ, જેને કર્યા છે પૂરણ પાપ. તેની વાત કઈ બહુવિધ છે, જો એમાં પુરાણ પ્રસિદ્ધ. કઈ નિષ્કુળાનંદ કથી, સત્ય માનજો જૂઠી એ નથી. આ ક્યાં મનાય છે? છેલ્લે લઈ નથી મનાતું. જૂઠું નથી મનાતું. હશે એમ મનાય છે, જૂઠું નથી મનાતું.